નમસ્કાર ખેડૂત મિત્રો, તો ફરી એક આજના આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે કે આજના તાજા સમાચારની। તો મિત્રો આજે તારીખ થઈ છે 25/11/2025 અને વાર થયો છે મંગળવાર। કૃષિ મંત્રીની મોટી જાહેરાત। તો મિત્રો કૃષિ મંત્રીની મોટી જાહેરાત એ છે કે ખેડૂતોને મળશે 5000। તો કયા ખેડૂતોને 5000 મળશે તે આપણે વિડીયોની અંદર વાત કરવા જઈ રહ્યા છીએ। અને ખેડૂત આંદોલનમાં ખેડૂતોની જીત થઈ, લોન માફ થશે ખેડૂતોને। અને મિત્રો પીએમ ફસલ વીમા યોજનામાં મોટા ફેરફાર કરવામાં આવે છે, તે ફેરફારો કયા છે અને આજથી જ નવા નિયમો લાગુ કરવામાં આવે છે, તે કયા નિયમો છે તે આપણે વિડીયોની અંદર વાત કરીશું। અને કયા ખેડૂતને કેટલી લોન માફ થશે અને કયા ખેડૂતોને 5000ની સહાય મળશે તે આપણે વિડીયોની અંદર વાત કરવા જઈ રહ્યા છીએ। તો મિત્રો વિડીયોને શરૂ કરતાં પહેલાં તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો આપણે આગળના સમાચારની વાત કરીએ કે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય। કેન્દ્ર સરકારે ખેડૂતોની લાંબા સમયથી પડતર માંગણી સ્વીકારીને પીએમ ફસલ વીમા યોજનામાં મોટો સુધારો કર્યો છે। કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાહેરાત કરી કે હવે જંગલી જાનવરો દ્વારા થયેલા પાક નુકસાન અને ખેતરોમાં પાણી ભરાવાથી થયેલા નુકસાન માટે પણ વીમા યોજના હેઠળ ખેડૂતોને વળતર આપવામાં આવશે। આ નિર્ણય ખેડૂતોને વધુ આર્થિક સુરક્ષા પૂરી પાડશે। આપણે આગળના સમાચારની વાત કરીએ કે સરકારનો મોટો નિર્ણય। ગુજરાત સરકારે ફિક્સ પગારના ક્લાસ 3 અને 4ના કર્મચારીઓ માટે ચાર્જ એલાઉન્સ જાહેર કર્યું છે। ગુજરાત સચિવાલય સ્ટાફ એસોસિએશન રજૂઆત બાદ 20 ઓક્ટોબર 2025 પછી નિમણૂક પામેલા અને હાલ ફિક્સ પગાર પર ફરજ બજાવતા કર્મચારીઓને પણ એલાઉન્સ ચૂકવવામાં આવશે, જેમાં સમાન કેડરના ચાર્જ માટે 5%, દાખલા તરીકે 30,000ના પગાર ₹1500 અને સિનિયર લેવલના ચાર્જ માટે 10%, દાખલા તરીકે 3000 મળશે, એટલે કે 30,000ના પગાર ઉપર 3000 ચાર્જ એલાઉન્સ મળવા પાત્ર રહેશે। મિત્રો આપણે આગળના સમાચારની વાત કરવા જઈ રહ્યા છીએ કે અંબાલાલ પટેલની મોટી આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન મુજબ ડિસેમ્બર મહિનામાં વાતાવરણ પલટો આવશે। ગુજરાતમાં 15થી 17 ડિસેમ્બર માવઠાની શક્યતાઓ છે। તેમણે જણાવતા કહ્યું છે કે આગામી 15થી 17 ડિસેમ્બર સુધી રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે કેટલાક વિસ્તારોમાં કમોસમી સામાન્ય વરસાદની શક્યતા છે। ડિસેમ્બરમાં પશ્ચિમી વિભાગોમાં પણ શક્યતાઓ વધારે રહેશે, જેના લીધે ડિસેમ્બરના બીજા અઠવાડિયાથી રાજ્યના અલગ અલગ ભાગોમાં માવઠું થઈ શકે છે। સાથે જ તારીખ 20 ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે, તેવું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે। કે તેમણે કહ્યું કે 22 ડિસેમ્બર બાદ આકારી ઠંડી પડવાની સંભાવના છે। ડિસેમ્બરના અંતમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે। પશ્ચિમી વિભાગમાંથી આવતું માવઠું જતું રહેશે, કાતિલ ઠંડીને વેગ મળશે, તેથી જાન્યુઆરી માસમાં પણ હાથ રોજી નાખે એવી ઠંડી પડશે। 11થી 12 જાન્યુઆરી બાદ પણ ઠંડીનો ચમકારો અનુભવાશે। ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં પણ ગુજરાતના વિવિધ ભાગોમાં માવઠું થઈ શકે છે। મિત્રો આપણે આગળના સમાચારની વાત કરીએ કે ખેડૂતોને દર મહિને 3000 રૂપિયાનું પેન્શન। પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના નાના અને મધ્યમ ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં આર્થિક સુરક્ષા આપે છે, જેમાં 18થી 40 વર્ષના ખેડૂતો લાભ લઈ શકે છે। જેમની પાસે 2 હેક્ટરથી ઓછી જમીન છે તેવા ખેડૂતો જે ખેડૂત 60 વર્ષ પછી 3000 માસિક પેન્શન મેળવે છે। ખેડૂતના અવસાન પછી પત્ની 1500 રૂપિયા મહિને મેળવે છે, જેમાં ખેડૂતોએ 18થી 40 વર્ષની વચ્ચે ₹55થી ₹200 માસિક યોગદાન આપવું પડશે, જે સરકાર બમણું કરીને ગુજરાત સરકારમાં હજારો ખેડૂતો આ યોજનામાં જોડાયેલ છે। તમે પણ CSC સેન્ટર પર જઈ કે ઓનલાઈન PM કિસાન પોર્ટલ પર જઈને અરજી કરી શકો છો। મિત્રો આપણે આગળના સમાચારની વાત કરીએ કે ખેડૂતોને સ્માર્ટફોન ખરીદ પર મોટી સહાય। ખેડૂતોને સ્માર્ટફોન ખરીદ પર કિંમતના 40% અથવા 6000 જે ઓછું હોય તે મુજબ સહાય મળશે। આ સહાય ફક્ત 15000 સુધી સ્માર્ટફોન પર માન્ય રહેશે। ઉદાહરણ તરીકે સ્માર્ટફોનની કિંમત 8000 હશે તો તેને 3200 સહાય મળશે, અને સ્માર્ટફોનની કિંમત 16000 હશે તો સહાય 6000ની મર્યાદામાં મળશે। અને લાભ મેળવવા માટે જરૂરી પુરાવા: આધાર કાર્ડની નકલ, બેંક પાસબુક, ખરીદેલ સ્માર્ટફોનનું મૂળ બિલ, GST નંબર સાથે સ્માર્ટફોનનો EMI નંબર, ખેડૂતની જમીનનો દસ્તાવેજ અને 8Aની નકલ, આ બધા દસ્તાવેજોની જરૂર પડશે લાભ મેળવવા માટે।
મિત્રો આપણે આગળના સમાચારની વાત કરીએ કે ખેડૂતો માટે બેટરી પંપ ખરીદવા માટે 10,000ની સહાય. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના વિકાસ માટે અવનવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે, જેમાં ફોર્મ ભરવા માટે મહત્વનો ભાગ આ ખેડૂત પોર્ટલ ભજવે છે, જેના અંતર્ગત ખેતીવાડીને લગતી તમામ યોજનાઓ લાભ મેળવી ખેડૂતોનો સતત વિકાસ હંમેશા વધતો રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા અંત્યત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને પાક સંરક્ષણ માટે જરૂરી દવા છંટકાવ અને પંપ ખરીદવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવી રહી છે. ખેડૂતો માટે ખેતી પાકમાં અત્યાર સુધી વધુ નુકસાન પહોંચાડતા કીટકો અને રોગનું નિયંત્રણ કરી એ ખેડૂતો માટે બહુ મુશ્કેલ બન્યું છે. ખેડૂતો માટે એક મોટો પડકાર છે. તો મિત્રો આપણે આગળના સમાચારની વાત કરીએ કે ગેસ સિલિન્ડરમાં 300 રૂપિયા થયો ઘટાડો. સરકારે દેશના ગરીબો અને જરૂરિયાતમંદો સહાય પૂરી પાડવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે. 2016માં સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલ યોજના શરૂ કરી. આ યોજના હેઠળ સરકાર 14.2 કિલોગ્રામ સિલિન્ડર પર 300 સુધીની સબસિડી આપી રહી છે. આનો અર્થ એ છે કે તમે 300 ઓછા ભાવે ગેસ સિલિન્ડર ખરીદી શકો છો. જો કે ધ્યાનમાં રાખો કે આ સબસિડી ફક્ત પીએમ ઉજ્જવલ યોજના હેઠળ સૂચિબદ્ધ લોકો માટે ઉપલબ્ધ છે. તો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને વિડીયો અંતર્ગત કોઈ પણ ખબર ના પડી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. અને મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. મળીએ આગળના વિડીયોમાં.